નમસ્કાર મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં આજરોજ સવારે ફરીથી નોંધાયો ઘટાડો। જી હા મિત્રો, આ ઘટાડાના મુખ્ય કારણોની વાત કરીએ તો વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ છે। સામાન્ય રીતે ભૌગોલિક રાજકીય તણાવ દરમિયાન સોના અને ચાંદી જે છે એ સૌથી વધારે સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિ મુજબ સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હજુ પણ સોનું કેટલું સસ્તું થશે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો અમેરિકાના ફેડ રિઝર્વ દ્વારા હાલ અત્યારે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને શેર બજારમાં પણ સૌથી મોટો કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં તળિયે જતું જોવા મળી રહ્યું છે। તો આજરોજ ઘટીને શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો, આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ 13,654 માં, જ્યારે 10 ગ્રામ 1,36,540 માં, જ્યારે 100 ગ્રામ 13,65,400 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરી લઈએ તો આજરોજ જેમાં પણ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં 14,890 માં, જ્યારે 10 ગ્રામ 1,48,900 માં, જ્યારે 100 ગ્રામ 14,89,000 માં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી જેની મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે અને આજરોજ 1 કિલો ચાંદી 2,27,470 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને હાલ અત્યારે મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે સોના ચાંદીની માંગ સતત વધતી જોવા મળી રહી હતી, પરંતુ હાલ અત્યારે સોનું ઘટી રહ્યું છે અને આ વધઘટ દરમિયાન જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટૂંક જ સમયગાળાની રાહ જોવી જોઈએ અને સોનાની કિંમતોમાં સ્થિર થતાની સાથે જે સોનું ખરીદી લેવું જોઈએ। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, મજબૂત ડોલર પણ કિંમતોમાં દબાણ લાવી રહ્યો છે અને વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિમાં રોકાણકારો US ડોલરને સલામત વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે, જેને લઈને લોકો સૌથી વધારે રોકાણ શેર બજાર અને નિફ્ટીને છોડીને હાલ અત્યારે US ડોલરમાં રોકાણ કરી રહ્યા છે। તો તમે પણ આગામી સમયગાળા દરમિયાન પ્રોફિટ માટે જો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે આજરોજ માર્કેટમાં MCX બજાર અનુસાર સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તેવી જ રીતે વાત કરી લઈએ તો મિત્રો, હજુ પણ આગામી સમયગાળા દરમિયાન ફુગાવો, મજબૂત ડોલર અને વ્યાજદરને લઈને હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં નોંધપાત્ર વધઘટ જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને MCX બજાર અને ઇક્વિટી બજારમાં પણ સોનું તૂટી રહ્યું છે અને માર્કેટમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદી જે છે એ ખરેખર ક્યારે હજુ પણ સસ્તું થશે ને સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી તમને રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે આપણે નવા જ વિડીયોમાં સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી મેળવીશું।